Hello friends, welcome to my kitchen. Today I am making જુવારના પુડલા. તો આજે હું જુવારના પુડલા બનાવું છું. એના માટે મેં લીધો છે 1 કપ જુવારનો લોટ અને 1/4 કપ લીધો છે ચણાનો લોટ. સો I got 1 cup jowar flour and 1/4 cup chickpea flour. Then I added a cabbage, carrots, Simla mirch and green onion and cilantro. તો પછી મેં એડ કર્યું છે કાબેજ, ગાજર અને સિમલા મિર્ચ અને લીલી ડુંગળી અને કોથમરી. અને અજમા, સોલ્ટ એઝ પર યોર ટેસ્ટ, નમક તમારા ટેસ્ટ પ્રમાણે, એન્ડ ધાણા જીરું 1 ટીસ્પૂન, ટર્મરિક હળદર 1 ટીસ્પૂન, કાશ્મીરી ચીલી પાવડર 1 ટીસ્પૂન, યોગર્ટ દહીં 1 કપ. And now I am going to mix it. Add the water as per your requirement. તો થોડું પાણી એડ કરી અને આપણે જેવી જરૂરિયાત હોય એ પ્રમાણેનું પાણી એડ કરશું અને મિક્સ કરી દઈશું. તો આ પુડલા એકદમ ન્યુટ્રિશિયસ અને એકદમ હેલ્થી અને ટેસ્ટી બને છે. So after I mix it, I'm going to leave it about an hour, and then I'm going to make pudla. તો હું 1 કલાક માટે પલાળીને રાખી દઈશ મિક્સ થઈ ગયા પછી, અને પછી પુડલા બનાવશું એટલે બધા સ્પાઇસનો ટેસ્ટ આવી જાય. So now I'm going to apply little oil. થોડું જરા ઓઇલ એડ કરી દઈશું.
તો આ રીતે આપણે ફ્લિપ કરી લઈશું. So we are going to change the side like this. તો આપણો પુડલો તૈયાર થઈ ગયો છે, જોઈ શકો છો તમે. You can see how good it looks. So if you like this recipe, please like, share and subscribe my channel. Thank you for watching. I'll see you next time. Bye bye.